તમે મામલતદાર છે કે અહીંયા તાલુકાના રાજા નથી, તમે મામલતદાર છે કે અહીંયા તાલુકાના રાજા નથી, કલેક્ટરનું પણ ધ્યાન દોરજો. લોકોને રંજાડવા માટે સરકાર થોડી છે. કલેક્ટરને પણ કહી દો, કલેક્ટરને પણ કહી દો તો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા અમારી સાથે પરામર્શ કરે. લાઇટ બિલ પણ ભરે છે, ઘરવેરો પણ ભરે છે. 15-20 વર્ષથી કોઈને કઈ દેખાયું ના, ને હમણાં 10 દિવસ પછી નોટિસ આપવાનું ચાલુ કર્યું છે. એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે. ભાઈ બહુ ગંભીર બાબત છે. પછી અધિકારીઓ એમ ના કે મનસુખભાઈ એમને તતડાવે છે. જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ. આ બધું નહીં ચાલે. તમે મામલતદાર છે કે અહીંયા તાલુકાના રાજા નથી, એટલું સમજી લેજો. કોઈ ગરીબ લોકોને રંજાડવાનું એક કોઈ સંજોગોમાં ના ચલી લે. કોઈ કોઈ તો એના નિયમ પ્રમાણે ચાલે. નોટિસ આપો, વૈકલ્પિક વ્યવસ્થા કરો. વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કે ના કરવાની હોય. શું કહ્યું મેં? કોઈ તોડવાનું નથી. મેડમજી એને જરા કલેક્ટરનું પણ ધ્યાન દોરજો. લોકોને રંજાડવા માટે સરકાર થોડી છે. હવે કોઈ પણ કર્મચારી માનસિકતા સરકારનો રૂલ્સ નિયમ હોય તો ધ્યાન દોરો. અમને કહો, તમે રસ્તો કાઢીશું. ભારતમાં વીજ કનેક્શન 15-20 વર્ષથી લોકો રહે છે. આખા દુનિયામાં રહે છે સરકારી જમીનોમાં. તમારે કોઈ પ્રોજેક્ટ લાવો છો મધ્યાહન ભોજન વાળો, એ પણ ખબર પડી. મધ્યાહન ભોજન નો પ્રોજેક્ટ લાવો છો કેમ ભાઈ? મધ્યાહન ભોજન ના સંચાલકો ક્યાં જવાના છે? અહીંયા એક જ સેન્ટરમાં બધું મધ્યાહન ભોજન અહીંયા બધું બનવાનું છે. અહીંયાથી આખા તાલુકામાં બધું સપ્લાય કરવાના છે. પૂછો અહીંયા કોઈ પણ પ્રોજેક્ટ લાવતા પહેલા અહીંના સ્થાનિક આગેવાનોને પૂછો. તાલુકા પ્રમુખને નથી પૂછ્યું. અહીંયા અમને પદાધિકારીને કોઈને પૂછ્યું નથી. કલેક્ટરને પણ કહી દો તો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા અમારી સાથે પરામર્શ કરે. કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ. અમને શા માટે તમે છંછેડો છો? અમે વિકાસમાં માનીએ છીએ. તમારા પણ સહકારની જરૂર છે. એક હાથે તાળી નથી પડતી. વિકાસ કરવો હોય તો પદાધિકારી ને અધિકારીઓ બધા સાથે મળીને, પણ ગરીબ જનતાને આદિવાસીને રંજાડવું ના હોય ને. કાયદો ભલે હોય પણ કાયદામાંથી પણ વ્યવહારિક રસ્તો કાઢવો પડે કે ના કાઢવો પડે. કાયદા તો છે, અમને ખબર છે. કાયદાનું પાલન અમે કરીએ છીએ. પણ આ કાયદા થકી ગરીબોને આદિવાસીને રંજાડવાનું થોડું હોય. આવું કોઈ સંજોગમાં ન ચાલી લેવાય. મકાઈની સારી ખેતી કરી. હમણાં 2-4 લોકોનો ફોન હતો. હું રેસ્ટોરન્ટ પર જમવા ગયા હતા તે વખતે. તો કેટલાક લોકો સાહેબ બહુ મહેનત કરે છે, મકાઈ પકવે છે, પણ એ ડેડિયાપાડાના કેટલાક વેપારીઓ 2100 ભાવ ચાલે છે, એના બદલે 1800-1900 આપે છે. ભાઈ મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, આના સાથે જે અધિકારી જોડાઈને કહી દો, એવા વેપારીને કાં તો કેસ કરો. ચાલો અહીંયા આદિવાસીને છેતરવા આવ્યા છે, એ તો બંધ કરી દેવું પડે ભાઈ. અને આપણા લોકોને પણ કહીએ છીએ અમે, ક્વોલિટી સારી આપો, ક્વોલિટી સારી આપો. થોડી ઘણી ખામીના કારણે આપણે એનો ઓછો ભાવ મળે છે. આપણે પણ કાળજી રાખો, કારણ કે એને પણ વેપાર કરવો છે. પણ એ તો પૂરો કોઈ વેપારી કોઈ છેતરતો હશે કોઈ નાના ખેડૂતને, તો કોઈ સંજોગોમાં અમે ના ચલાવી લઈએ. આ ડેડિયાપાડાના વેપારીને હું ખાસ ચેતવણી આપું છું ભાઈ. છેતરશો ના, તમને માફ નહીં કરે. આ ગરીબ આદિવાસી ખેડૂતને કેટલી મહેનત કરીને મકાઈ પકવે છે અને તમે એને લૂંટી લો છો ભાઈ. આ લૂંટવાના ધંધા બંધ કરી દેજો. અમે બધી રીતના સહકાર બી આપીશું, બધાને, વેપારીને બી સહકાર, બધાને જ આપીશું સહકાર. આ ભરૂચ જિલ્લાની અંદર મોટા મોટા ઉદ્યોગો હતા. એક સમય હતો લોકો રંજાડતા હતા, પણ મેં સહકાર અપાયો. ઉદ્યોગો ચલાવો, સ્થાનિક લોકો નોકરી આપો. આજે ધમધમીને ઉદ્યોગો ચાલે. તમારો પણ વેપાર ધંધો કરો, અહીંયા સારી રીતના વેપાર ધંધો કરો, પણ આદિવાસીનું શોષણ નહીં કરો ભાઈ. આદિવાસીનું શોષણ નહીં કરો. મકાઈ એટલી વાત નથી કરતો, કોઈ પણ માં નહીં. અહીંયા ડેડિયાપાડામાં કોઈ પણ છે બાબતમાં આ વેપારી આદિવાસીનું શોષણ નહીં કરું છો. નહીં તો શું છે, આદિવાસી જયારે ફંટાશે ને તો અહીંયા તમારો ટગારો થી માંડીને બિસ્તરા પોટલા ઉઠીને નાહવો પડશે. હું કહેવાય ટગારા બિસ્તરા પર ટગારા ત્રાસો. હું એવું નથી માનતો.
નાના ખેડૂતોનું શોષણ કરે છે એ કોઈ સંજોગોમાં અમે ના ચાલી લઈએ. ને શંકરભાઈ બધા આપણે બધાએ જ આપણે ટીમ પણ બનાવો સાહેબ. એ જે તંત્ર હોય એના માટે એને સાવધાન કરો, સાવધાન. અને 2 દિવસમાં મને રિપોર્ટ મળવો જોઈએ કે જે શોષણ થતું હતું એ અટકી ગયું છે. નહીં તો પછી હું જાતે નીકળીશ. મેં જાતે હું નીકળીને બધાને અઘરું પડી જશે.